તો સ્વાગત છે ફરી બધાનું એકવાર આપણા મિની બ્લોગમાં। તો કહાનીમાં એવું હતું કે આજ પડી ગયો તો જોરદાર વરસાદ અને ઘરે ખાવાના હતા આપણે ભજીયા। એટલે પહોંચ્યા આપણે ઘરે અને જો આપણે ભીનાથીને પહોંચ્યા હતા ને અહીંયા બનતી હતી ભજીયાની ફૂલ તૈયારી ચાલુ હતી। વૈશાલીના ભાઈ અને જીતાભાઈ બધા છે ને મસાલો મોલતા હતા અને અહીંયા હતા સાને થેપલા, કેમ કે છોકરીઓ ભજીયા ન ખાઈ લે અને સાને થેપલા કર્યા હતા। પછી આપણે ભીના હતા કપડાં કાઢી નાખ્યા તો હર્ષિલભાઈ રમતા હતા અને અમારા બા બેઠા હતા અને અહીંયા બેઠા હતા મારા બાપુ। જો ને દીવુબેન, જો આ છે આદુ મરચાંની પેસ્ટ ગ્રેવી કરેલી, આ છે લોટ અને આમાં જો મેથી ને એવું મળે છે અને આ છે લીંબુ કહો તો ભજીયાની ખોટું છે। જો આપણે બનાવતા અલગથી ડુંગળીના, એટલે ડુંગળીને મોળ નાખી તો આપણે કટકી કરી નાખી હતી મસ્તની। અને હવે જો આપણે બનાવી નાખી મસાલો ડુંગળીનો, એટલે એને કંઈ ભીનું ન કરવાનું, આપણે થોડું ઓલું કરીને કોરો મોરો લોટ રાખવાનો હોય એટલે બહુ મસ્ત ભજીયા બને કરકરા। તો આપણે મેથીને કોથમરી આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી અંદર અને પછી જો આપણે એમાં નાખવાનું છે લીંબુ, બધો મસાલો નાખી દીધો, જીરું મીઠું સોડા એવું નાખી દીધું। હવે નાખવાનું છે આપણે એમાં લીંબુ નીચીને આપણે નાખી દીધો લોટ નાખીને તો આપણે કેમ બોલો લોટ બાંધતા હોય ને કોઈ છે ને આપણે બધું મિક્સ કરી નાખવાનું। આપણે મિક્સ કરવા માંડ્યા પછી નાખ્યું, પછી થોડીક એમાં પાણી નાખીને આપણે છે ને અડાયું નહોતું કરવાનું, બસ આવું કડક કરવા હતું કરી નાખ્યું ફટાફટ। અને અહીંયા બનતું હતું જો મેથીના ભજીયાનું બેટર, એ મારો ભાઈ બનાવતો ને પછી તો ઘાણ પાડવાનું શરૂ કરી દીધું। મેથીનો ઘાણ પહેલાં પાડી દીધો, મેં કીધું મેથીનો ઘાણ પહેલાં પાડી દે અને પછી આપણે પાડી દેવી ડુંગળીનો। હજી તો પાડવાનું જ ચાલુ કરી દીધું કે મારા પપ્પા કે મને લાગી છે બહુ ભૂખ થઈ અને બેહાડી દીધી આપણે ભજીયા ખાવા। પછી તો આપણે ચાલુ કરી દીધું ડુંગળીના ભજીયા પાડવાનું। આ ભજીયા આપણને બહુ ભાવે, કોને ભાવે કોમેન્ટ કરી દેજો, મને તો બહુ ભાવે ડુંગળીના ભજીયા। ડુંગળીના ભજીયા પાડીને જો આવા છે એક નંબર કરકરા ડુંગળીના ભજીયા પાડી દીધા મસ્ત ના હો। અને જો પછી તો મારા પપ્પા બે ગયા હતા, બા વિક્રમભાઈ તો દહીં લેવો હતો, એ પાછા હર્ષિલને ખવડાવે છે જો। પછી તો આપણને લાગી હતી બહુ ભૂખ, એટલે આપણેથી રહેવાય એમ હતું નહીં, એટલે આપણે બે ગયા ભજીયા ખાવા। જીતાભાઈને ભાભીને સોડા લીધી, આપણે ભજીયા ખાવા। મારા પપ્પા કે જો ભજીયું બધા ભજીયું, મેં તમે ખાઈ જાઓ, બતાવી દીધું આપણે બધાને। પછી અમારા બા છે, આ અમારા વિક્રમભાઈ, અમારા ભાભી, આ અમારી હાળી છે શેજુ અને આ છે વૈશાલી। તો જો આપણે બે ગયા છીએ ભજીયા ખાવાનું, ભાભી અને મારા ભાઈ બે ભજીયા પાડે છે અને વૈશાલીને જોઈ લીંબુની બધું ગોતે છે। અને આ છે આપણી ડીશ, એમાં ભજીયા છે મેથીના, પછી ડુંગળીના, અને આ આપણે છાશ લેવા હતા, છાશમાં નાખી દીધી મસાલો અને ચટણી અને હારે ડુંગળી ખાવાની છે, એટલે બહુ મજા આવી જાય ભજીયા ખાવાની। તો વૈશાલી બેસી ગઈ હારો, પછી બધા બેસી ગયા છે, ભજીયાની ઝપટ કરવી છે ને, વરસાદમાં ભજીયા હોય કોને ન ભાવે, જો આપણે ખાઈ લેવી। અને કોને ભજીયા ખાતા કોમેન્ટમાં કહી દેજો। તો આ તો આપણો મિની બ્લોગ ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળશું નવા વિડીયો નવા કન્ટેન્ટ સાથે, કહેવું તો બધાને બાય બાય।